હેલો મિત્રો, આજે તમને બતાવી રહ્યા છીએ માં ખોડિયારમાંનું આજે મંદિર અને ખૂબ જ તાતણિયા ધરા તરીકે પ્રખ્યાત મંદિર. ચાલો આપણે તેમના દર્શન કરીએ. મિત્રો, આપણે આવી પહોંચ્યા છીએ તાતણિયા ગામ, જ્યાં ખોડિયારમાંનું સ્થાનક છે. તે ગામની અંદર આપણે આવી પહોંચ્યા છીએ. ચાલો આપણે તમને મંદિર તરફ જઈએ. ખોડિયારમાંના સ્થાનકે તો આપણે હવે તમને માં ખોડિયારમાંના દર્શન કરાવીએ. ખાંભા તાલુકાના તાતણિયા ગામની અંદર આવેલા છીએ. હું અને આ અમારા ભાણિયાભાઈ છે, પાથ ગઢાદરા, અને એ છે વિહળિયાથી, અને હાલ સુરતમાં રહી છે. તો તમે અમને બતાવી રહ્યા છીએ માં ખોડિયારમાંનું દર્શન, અને અત્યારે આ સ્થાનકે અત્યારે આવી ચૂક્યા છીએ. માં ખોડિયારમાંનું મંદિર હોય છે, અને ખૂબ જ બહુ લોકપ્રિય છે, અને ઘણા લોકો આવે છે. અને અમે અત્યારે બપોરના ટાઈમે આવ્યો છે, એટલે લોકો અત્યારે નથી, પણ 4 વાગ્યા પછી ખૂબ જ લોકો અહીંયા ઉમટી પડે છે. અને આ પાછળ તમે જોઈ લો તે ખોડિયારમાંનો ગુનો છે, તે લોકો ઘણા અહીંયા આવે છે.
મિત્રો, આ 3 ધરામાંથીની એક ધરો છે જે આ તાતણિયા ધરા તરીકે પ્રસિદ્ધ છે અને બહુ દુર્લભ ઐતિહાસિક મંદિર છે. અને આની અંદર કહેવામાં આવે છે કે આ ધરાની અંદર મગર પણ છે. આજનો બ્લોગ માં ખોડિયારમાંનું મંદિરનો તો અત્યારે તમે પૂરું મંદિર બતાવી દીધું છે. જે માતાજીના ખોડિયારમાંનું તમને દર્શન કરી આવ્યું છે. તાતણિયામાં ગુનો છે. આ તમે પાછળ જોવો છો એ તાતણીયો ગુનો કહેવાય. અને અત્યારે હવે આ તમને બ્લોગ આજનો તાતણિયામાંનો અત્યારે ખોડિયારમાંનું મંદિર તમને બતાવ્યું છે અને તમને પણ દર્શન કરાવ્યા છે. અને આ મંદિરે આવવું હોય તો ખાંભા તાલુકાની બાજુની અંદર જે નાનુડી થઈને તમારે અંદર આવવાનું રહેશે. અને અંદર 7 થી 8 કિલોમીટરના અંતરે આવેલું છે આ તાતણિયા ગામ. અને ત્યાં તાતણિયા ગામમાં ખોડિયારમાંનું મંદિર છે, જ્યાં તાતણિયા ગુનો કહેવાય છે. એ ગુનાની કાંઠે ખોડિયારમાંનું સ્થાનક છે. તો જરૂરથી તમે આ મંદિરે દર્શન કરવા આવજો. તો ચાલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, બીજા વિડીયોમાં.